હકાભાના આક્ષેપ પ્રત્યાક્ષેપથી લઈને આ છાવણી બદનામ ન થાય એવા હેતુથી હું પોતે જ આ છાવણી છોડવા માટે તૈયાર છું. ગુજરાતના પ્લેટફોર્મ ઉપર જ્યારે આપણે મૂવમેન્ટ કરવા જઈ રહ્યા હોય તો ગુજરાતની મોટી કમિટી બનશે અને એ કમિટીમાં હું સામેલ લઈશ. છાવણીથી જવાનું કહેવામાં નથી આવ્યું. છાવણીમાં હું પહેલા દિવસથી આ આંદોલન સાથે જોડાયેલો છું. મારી તબિયત નાજુક છે. ડૉક્ટરોનો અભિપ્રાય છે કે કોઈ પણ સંજોગોમાં તમને આઈસીયુમાં દાખલ કરવામાં આવે. આ ગુજરાતના ખેડૂતોએ જે સમર્થન આપ્યું છે અને સરકારને ચૂકાઈ છે. હકાભાનો અને નિલેશભાઈનો ઓડિયો વાયરલ થયો છે, અમારી સુધી પહોંચ્યો છે. ખેડૂતો ખૂબ બધા દુઃખી થયા છે. 2-3 ખેડૂત તો રોવા માંડ્યા. હાલી હવે નહીં આવે. પૈસાની એવી વાત નહોતી, ખાલી એવું હતું મને ન આવવા દીધો, મને ન પૂછ્યો. અને આ તો 2 કરોડની વાતો કરે છે. અમારું આંદોલન અમારે બગાડવું નથી. મોરબીના જેતપરમાં ખેડૂતો છેલ્લા ઘણા સમયથી વીજ લાઇનના મુદ્દે આંદોલન કરી રહ્યા છે. ત્યારે આ આંદોલનનો મુખ્ય ચહેરો એટલે નિલેશ એરવાડિયા. ત્યારે હવે નિલેશ એરવાડિયા અને હકાભા ગઢવી વચ્ચે જે આક્ષેપ પ્રત્યાક્ષેપ થઈ રહ્યા છે, આજે હકાભા ગઢવીએ નિલેશ એરવાડિયાનો ઓડિયો ક્લિપ જાહેર કર્યો હતો, પ્રેસ કોન્ફરન્સ કરી હતી. ત્યારબાદ નિલેશ એરવાડિયાને આંદોલન છાવણીમાંથી દૂર કરાયા છે. સાથે સાથે નિલેશ એરવાડિયાએ પોતે બીમાર હોવાનું અને હોસ્પિટલાઇઝ થવાની વાત કરીને આંદોલનમાંથી દૂર થયા છે. નમસ્કાર, હું છું ચંદ્રિકા પુત્ર નિરાલી મહેરિયા. તો આવો જોઈએ શું છે સમગ્ર મામલો. છાવણીથી જવાનું કહેવામાં નથી આવ્યું. છાવણીમાં હું પહેલા દિવસથી આ આંદોલન સાથે જોડાયેલો છું. સમિતિ સાથે ચર્ચા કરી. હકાભાના આક્ષેપ પ્રત્યાક્ષેપથી લઈને આ છાવણી બદનામ ન થાય એવા હેતુથી હું પોતે જ આ છાવણી છોડવા માટે તૈયાર છું. મારી એક વાત બીજી છે કે સમિતિ સાથે ચર્ચા કરી છે. આવનારા સમયમાં જે નવા કાર્યક્રમો કરવામાં આવશે, મારા અમરનાથ ઉપવાસ ચાલુ છે. આવનારા સમયમાં જે કંઈ સમિતિ નિર્ણય લેશે એ સમિતિ સાથે હું સંમત છું. જે કંઈ નિર્ણય લેશે એ મને શિરોમાન્ય રહેશે. આવનારા સમયમાં ગુજરાતના પ્લેટફોર્મ ઉપર જ્યારે આપણે મૂવમેન્ટ કરવા જઈ રહ્યા હોય તો ગુજરાતની મોટી કમિટી બનશે અને એ કમિટીમાં હું સામેલ લઈશ. પહેલા દિવસથી છું અને છેલ્લા દિવસે પણ રહીશ. મારી તબિયત નાજુક છે. ડૉક્ટરોનો અભિપ્રાય છે કે કોઈ પણ સંજોગોમાં તમને આઈસીયુમાં દાખલ કરવામાં આવે. છેલ્લા 3 દિવસથી ડૉક્ટરનો અભિપ્રાય છે મારું બીપી ડાઉન થઈ જાય છે, મારું લોહી 5.5% છે. તો એ સંદર્ભે મારો પણ નિર્ણય છે કે મારા હિસાબે આ ખેડૂત ભાઈઓની જે યુનિયન અને તાકાત થઈ છે, આખા ગુજરાતના ખેડૂતોએ જે સમર્થન આપ્યું છે અને સરકારને ચૂકાઈ છે, ક્યાંક ને ક્યાંક સરકાર ઈચ્છે છે કે આ છાવણી વિખાઈ જાય, આ છાવણીનું ઉઠમણું થઈ જાય અને આ આંદોલન વિખાઈ જાય. પણ હું નથી ઈચ્છતો કે આ છાવણીને કાંઈ પણ આંચ આવે. એવા હેતુથી, એવા આશ્રયથી હું પોતે જ આ છાવણીમાંથી આક્ષેપ પ્રત્યાક્ષેપના હિસાબથી હું આમાંથી હટી જાઉં છું અને હોસ્પિટલાઇઝ થઉં છું. મારા અમરનાથ ઉપવાસ ચાલુ રહેશે અને સમિતિ જે કંઈ નિર્ણય લેશે એ મને શિરોમાન્ય અને સંમત રહેશે. એક કલાક પહેલા તો આપણે એવી વાત હતી કે લડી લેવાની વાત હતી, તો 1 કલાકમાં એવું શું થઈ ગયું? છેલ્લા શ્વાસ સુધી લડવાનું જ છે. પહેલા દિવસથી હું આમાં સામેલ છું. આ આંદોલનની અંદર મારી તમને ત્યારે પણ મેં કીધું હતું કે હું તમને લાંબી બાઇટ્સ નહીં આપી શકું, કે 1 to 1 નહીં કરી શકું, કારણ કે મારી શારીરિક ક્ષમતા, મારી ઇમ્યુનિટી નથી. આજે 17મો દિવસ મારા ઉપવાસનો છે. અહીંથી સીધું જ મારે આઈસીયુમાં જવાનું છે. તો મારી વાત આજે પણ એ જ છે કે પહેલા દિવસથી છેલ્લા દિવસ સુધી લડી લેવાનું છે. હું આઈસીયુમાંથી તંદુરસ્ત થઈશ. સમિતિ જે કંઈ નિર્ણય કરશે એ સમિતિની સાથે છું. તો આ જો હકાભાનો અને નિલેશભાઈનો ઓડિયો વાયરલ થયો છે, અમારી સુધી પહોંચ્યો છે. ખેડૂતો ખૂબ બધા દુઃખી થયા છે. 2-3 ખેડૂત તો રોવા માંડ્યા. એવા કોલ આવ્યા એટલે અમે નિલેશભાઈને અહીંથી છૂટા કરી છે.
બરાબર. અને એનું અનશન ચાલુ રહેશે કે શું એના માટે શું કરશે? એમાં હવે ડૉક્ટરના રિપોર્ટ કરે. અમારે તો એવી ગણતરી છે કે કોઈને કાંઈ કિડની કે કાંઈ બગડે એવું અમે ઈચ્છતા નથી ખેડૂત ભાઈઓનું. અમારો તો એવો આગ્રહ રહેશે જ કે રિપોર્ટ થઈ જાય એટલે અનશન ઉપરથી એને મુક્ત કરી દેશું. અને હવે અહીંયા આગળ કોઈ પણ કાંઈ ઓથોરાઇટ વગર કોઈ વિડીયો કે કોઈ બાઇક આપે તો એ બાંધીને રાખવી નહીં, એ એની પર્સનલ ગણાશે. અત્યારે અહીંથી છાવણી ઉપરથી ઊભા કરી દેવામાં આવશે કે? હા, હોસ્પિટલાઇઝ થાય છે અને અહીંયાથી નીકળે છે. અને અત્યારે ખાસ તમે જે આ ઓડિયો વાયરલ છે એને છાવણી સાથે કંઈ લેવા દેવા છે કે? ના, છાવણી સાથે રહેવા દેવા નથી. બરાબર. અને એ તો એની પર્સનલ મેટર છે, બેના જવા છે, ત્રીજો કોઈનો વોઇસ છે નહીં. બરાબર. આમાં આ આંદોલન ચાલુ જ રહેશે. ફરી પાછા અહીં આવશે તો? હાલી હવે નહીં આવે, કારણ કે હવે તેને થોડુંક થોડા દિવસ પહેલા હકાભા અને નિલેશભાઈની ઓડિયોની વાયરલ થયો હતો. વાયરલ થયું તો પણ આટલો ત્યારે તમે ટૂંકમાં નથી છોડ્યા ને આજે છોડવાનું છે. આ પણ ત્યારે એવું હતું કે આવા પૈસાની ને એવી વાત નહોતી. ખાલી એવું હતું કે મને ન આવવા દીધો, મને ન પૂછ્યું. અને આ તો 2 કરોડની વાતો કરે છે. તો પબ્લિક અમને શું વિચારશે કે તમે આમાં સામેલ છો? અમારું ક્યાંય નામ નથી લીધું એને. પણ કાલ સવારે તો એવા વિડીયો આવી જાય બીજા કોઈના હકાભાને ન હોય તો બીજા કોઈને આવે. તો ખોટું ઓલું થાય એવું અમારે કરવું નથી ને અમારું આંદોલન અમારે બગાડવું નથી. અમે તો ખેડૂતના હિતેક્ષુ છીએ અને ખેડૂત સાથે છીએ અને ખેડૂત અમારી સાથે છે. બરાબર. ભારત માતા કી જય. ખાસ 2 કરોડની વાત આવી છે, હજી બીજા 25 કરોડની વાત છે તે અત્યારે આવી રહી છે. ઈ અમારે- આને લઈ અને કમિટી જે છે તે જે લોકો હશે તેને ઉપર કેવા પ્રકારના એક્શન લેશે? જો એ અમારી સુધી આવી નથી હજી, પણ આવે અને અમારું નામ હશે તો અમે સ્ટેટમેન્ટ આપશું કંઈ અમારે યોગ્ય લાગે. તો જેમ તમે આખો વિડીયો જોયો, તમે આ વિશે શું વિચારો છો અમને જરૂરથી કમેન્ટ કરીને જણાવજો. બીજી મહત્વપૂર્ણ વાત, આક્ષેપ પ્રત્યાક્ષેપનો આ સમય નહોતો, જેને જે પણ કર્યું હોય, પણ આંદોલન કન્ટિન્યુ રહેશે અને આંદોલન ચાલુ રહેવું પણ જોઈએ, કેમ કે મુખ્ય મુદ્દો અહીંયા રાજનીતિ નહીં પણ ખેડૂતો છે. તો અત્યાર માટે બસ આટલું જ. ધન્યવાદ.